યુવા પેઢીને ડ્રગ્સ અને નશાના દૂષણથી દૂર રાખવા તેમજ વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી પાટણ યુનિવર્સિટી ખાતે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસ અને વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે જ નશાથી દૂર રહી સ્વસ્થ અને સુરક્ષિત જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ અને સેવન સામે જાગૃત રહેવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી। બી ડિવિઝન પોલીસ દ્વારા યોજાયેલા પ્રકારના જાગૃતિ કાર્યક્રમો યુવાનોમાં નશામુક્ત જીવન અંગે સકારાત્મક સંદેશ પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। સરકારના નશામુક્ત ભારત અભિયાનનો મુખ્ય હેતુ પણ જાગૃતિ, નિવારણ અને જરૂરિયાતમંદોને સારવાર, પુનર્વસન સાથે જોડવાનો છે। યુવાનો ડ્રગ્સથી દૂર રહે અને પાટણને નશામુક્ત બનાવવામાં સહભાગી બને તેવો સંદેશ કાર્યક્રમ થકી આપવામાં આવ્યો હતો। આધ્યાત્મિકતા તમને અત્યારે માહિતી તો બધી જ છે। હું આ જે કંઈ પણ બોલું છું એ તમને બધાને ખબર નથી એવું નથી, તમને બધાને આ માહિતી છે। આ હું જે કંઈ પણ વાત કરું છું, કદાચ સાહેબે તમને સ્લાઇડમાં જે કંઈ પણ કીધું એ બધું જ તમે તમારી રીતે જાણતા હશો। તમે સોશિયલ મીડિયા, તમારા મોબાઈલના ઉપયોગ દ્વારા, તમારા પુસ્તકોમાં, તમારા ટીચરો દ્વારા તમને આ માહિતી મળેલી જ હશે। આપણી જોડે માહિતીનો અખૂટ ભંડાર છે, પણ એ માહિતીના ભંડાર હોવા છતાં આપણે ભૂલ કરીએ છીએ અને વારંવાર ભૂલ થાય છે। એનું જ નામ વ્યસન। તમને ખબર છે કે આનું નુકસાન છે, એનું જ નામ વ્યસન। તમે સિગરેટનું બોક્સ ખરીદશો ને તો ઉપર લખેલું જ છે, વોર્નિંગ્સ આપેલી જ છે કે આનાથી કેન્સર થાય છે। એક ફોટો પણ દોર્યો છે જે તમને જોવાની પણ ઈચ્છા ના થાય એવો ફોટો છે। ઘણા તો ફોટો જોઈને આમ આંખો બંધ કરી દે, તે છતાં તમને ખબર છે કે આ કેન્સર કરે છે, તો પણ એ તમારે કરવું પડે છે। એનું નામ વ્યસન છે।